પાડી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભામાં વિવિધ સમિતિની રચના કરાઈ। કારોબારી સમિતિના ચેરમેન તરીકે હેમલતાબેન ટંડેલ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મહેન્દ્ર પટેલની નિમણૂક। પાડી તાલુકા પંચાયતની પ્રથમ સામાન્ય સભા આજરોજ યોજાઈ હતી। આ સભામાં કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિના સભ્યોને અને અધ્યક્ષોની વિધિવત નિમણૂક સાથે વિકાસના કામોને લીલી ઝંડી આપવામાં આવી હતી। ભાજપે પાડી તાલુકા પંચાયતની 22માંથી 22 બેઠક કબજે કર્યા બાદ આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં સવારે 11:30 કલાકે પ્રમુખ કિન્નરીબેન પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા વિકાસ અધિકારી સંદીપ બગોર અને ઉપપ્રમુખ હિરેન પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ સામાન્ય સભા યોજવામાં આવી હતી। આ સભામાં એજન્ડા પરના કામોની શરૂઆત ટીડીઓએ કરાવી હતી। પંચાયત શાખાના અધિકારી વિશાલભાઈએ એજન્ડા પરના કામો વાંચી સંભળાવ્યા હતા, જેમાં નવી કારોબારી સમિતિની રચના કરતા ચેરમેન તરીકે હેમલતાબેન ટંડેલની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્ર પટેલની નિમણૂક કરાઈ હતી। આ અગાઉ પાડી તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલ, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન પ્રજ્ઞેશ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય નરેશ પટેલ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારો, કાર્યકર્તાઓ, તાલુકા પંચાયતના સભ્યોની ઉપસ્થિતિમાં સંકલન મિટિંગ મળી હતી। જે સંકલન મિટિંગમાં પ્રમુખ પુનિત પટેલે જણાવ્યું કે કનુભાઈ દેસાઈની રાહબારી હેઠળ સંગઠનના માર્ગદર્શન હેઠળ વિકાસના કામો શરૂ કરી દેવા સૂચના આપી હતી। ત્યારે આજથી સત્તા સોંપણી બાદ સભ્યો પોતાના વિસ્તારના કામોને વેગ આપશે તેવી આશા વ્યક્ત કરી હતી। એવું નથી, સિસ્ટમ પ્રમાણે જે ગ્રાન્ટો આવશે, તમારી પાસે પુનિતભાઈ પ્રમુખશ્રી કારોબારી અધ્યક્ષ આપણે એમને વ્યાજબી જવાબ આપવા પડે એટલે આજના સમયમાં આપણે જે પણ કંઈ કામોના વાયદા કરેલા હોય, આપણા મંત્રીશ્રી આપણી એક્ટિવિટીની ગ્રાન્ટ છે, ટ્રાઇબલની ગ્રાન્ટ છે, ઘણા બધા આયોજનો આવે, તો પહેલું કામ કઈ રીતે પ્રાયોરિટીમાં આપણે મહત્વનો ફાયદો એ છે કે જિલ્લાની અંદર એમની કારોબારી અધ્યક્ષ તરીકે અને ચૂંટણી દરમિયાન વાયદો કરેલો હોય કે ભાઈ આ કરવાનું છે। બાકી જણાવતા આનંદ થાય કે જે છેલ્લી જે પણ પાર્ટીની મિટિંગો થઈ એમાં આપ સૌ સમયસર હાજર રહ્યા છો, તો તે બદલ આપ સૌને હું ખૂબ ખૂબ આભાર માનું છું। પાડી તાલુકાની ઐતિહાસિક જીત બાદ આજે પાડી તાલુકા પંચાયત સભાખંડ ખાતે પહેલી સામાન્ય સભાની બેઠક થઈ। એ પૂર્વે ભારતીય જનતા પાર્ટીની સંકલનની બેઠક કરવામાં આવી। એમાં પાર્ટીના જે મેન્ડેટ મળેલો હતો એ મેન્ડેટના આધારે કારોબારી ચેરમેન તરીકે હેમલતાબેન મહેશભાઈ ટંડેલ અને ન્યાય સમિતિના ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ હસમુખરાય પટેલની વરણી કરવામાં આવી। સાથે સાથે કારોબારી સમિતિ અને ન્યાય સમિતિની આખી સમિતિની રચના કરવામાં આવી અને આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટીના જે વિકાસના કામો છે એ વિકાસના કામો બાબતે પણ ખૂબ જ મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી અને આવનાર સમયમાં જે પાર્ટીના સંગઠનના કામો છે એ બાબતે પણ ચર્ચા કરવામાં આવી અને તમામ સભ્યોએ પાર્ટી સાથે સંગઠન સાથે મળીને કામ કરવાની ખાતરી આપી અને આજની સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।